આ 3 વર્ષથી મારા લાખ રૂપિયાનું પેટ્રોલ જાય છે એટલી અરજી કલેક્ટર પાસેથી ને મેં લખાવેલી છે ને કલેક્ટરે લખેલું છે આ અરજીમાં કે પોલીસ અધ્યક્ષશ્રીએ જે કાર્યવાહી થતી હોય ને જે કારખાના ઉપર કે જેના માલિક ઉપર કે એ જે હિરેન પારેખ છે કે જે એના બધા એનો બાપ છે એની ઉપર જે કાર્યવાહી થતી હોય એ કેસો લાગુ પાડીને એની ઉપર જેલ એન્ટ્રી થતી હોય તો જેલ એન્ટ્રી લાગુ પડવી જોઈએ। આમાં જે એ લોન ઉપર ને એ લુખા હોય ને ભાડે રહેતા હોય, ભાડે કારખાનું હોય ને લુખા હોય ને પોલીસ તંત્રમાં તેના દરબાર હોય ઉપરથી ને એ ફ્લેટ છે જ્યાં ના એ લોકોએ તો હપ્તે લીધો હોય કે લોન ઉપર કે જે રીતે ને એના લેણિયાત નહીં મારા પપ્પા 1000 રૂપિયા 2000 રૂપિયા દેવા જતા હોય। એ જીતેન્દ્રસિંહ કિસાન મોરચા યુવા પ્રમુખ ભાજપમાં, બીજરાજસિંહ ઝાલા એ બરવાડા પ્રમુખ ભાજપમાં। હવે આ બધા રાજકારણને બધી ગોઠવીને બેઠા હોય ને આ બધું જ્યારે થતું હોય 15 વર્ષ મારા બાપાએ નોકરી કરી એને વાતોમાં રાખ્યો હોય ને 1000 રૂપિયા ને 2000 રૂપિયા એવા બેયને પગાર જ ન આપ્યો હોય ને વાપરવાના પૈસા આપી દીધા હોય ને વાતોમાં રાખીને અમને ગુમરાહ કરી દેવામાં આવ્યો હોય ને ત્યારે પોલીસ તંત્ર કે ત્યારે અધિકારી કે ત્યારે આ બધા ખાતા બનાવવામાં આવે છે તો એ બધા ક્યાં હોય છે ને ક્યાં ધ્યાન રાખતા હોય છે? તો આ બધી અમારી ફરજ બનતી હોય, અમને તો આવી રીતના કરવામાં આવ્યું ત્યારે એ બધા અધિકારી બનાવવામાં આવે તો આ બધું ધ્યાન ક્યાં રાખતા હોય? ત્યારે એના બધા દરબારો ને વાણિયા ને બધા લુખા હોય બધા કરતા હોય ત્યારે આ બધું એના બધા હાથ હોતા હોય ને એનું બધું કરાવતા હોય આવી લુખ્યુંમાં ને એ બધા બૂચમાર ને લુખા ને એનું બધું કરવું હોય ત્યારે એટલી હદે અમારે પડ્યું હોય ને મજૂરી એટલી હદે અમારે કરવું પડે। એની પાસે તો મોબાઈલ કોમ્પ્યુટર કે ધંધા લઈને બધું બેઠો હોય તો કાંઈ હોય જ નહીં ને લાખ રૂપિયા બેલેન્સ હોતી હોય એવા વાણિયા પાસે ને લુખા હોતા હોય ને એને હલકટું લઈને એ બધા બેઠી ગયા હોય ને આ દરબારો લઈને બેઠી ગયા હોય, ફ્લેટ ઉપર ચડી ગઈ હોય લુખ્યું ને એક રીતને અમે તો રહી નથી કે જેવી નથી કે મારા બાપને એને મારી નાખવામાં આવ્યો છે કે કઈ રીતને છે એ નથી ખબર ને 15 વર્ષ મારા બાપનું થયું, 10 વર્ષ મારા થયા, આ 3 વર્ષથી કન્ટિન્યુ મારા ઘરના પૈસા લાખોના લાખો વ્યાજ જાય છે છતાં કોઈ જવાબદાર નથી। આ કલેક્ટરે બધું લખેલું છે છતાંય આવી રીતને કોઈ હલ નથી કરવી દેવામાં આવ્યું। તો આ બધા રાજકારણીને એવા છે ને હું કોઈ એવા વિડીયોમાં એવા શબ્દો તો નથી બોલીને કહેતો કે એવી હલકટુને લઈને તમે એ દરબારી જીતેન્દ્રસિંહ હોય કે બીજરાજ તું ફર્યા કર, કાયમ રાખીને એને હુઈને જીવ્યા કર, પણ અહીંયા તું છે ને અહીંયા તું રૂપિયાની ગોઠવીને જીવ્યા કર ને બધી કાયમ તું ઘરમાં રાખી લે। તું બીજરાજસિંહ ઝાલા એને કી ને જીતેન્દ્રસિંહ તને 56 ફેરી કહું ને તું હોટલો લઈને રૂપિયાની ગોઠવીને તું તે બેઠી ગયો છો ને બીજરાજસિંહ બેઠી ગયો હોય ને જગ્યાએ ન કરવાની બધી કરીને કરતા હોય ને જોઈ હોય એને જમીન ઓપાઈ હોય કે બીજરાજસિંહે જે કર્યું હોય અહીંયા બધી ખબર છે, જેટલું અમારું ગયું હોય કે જે કાંઈ થયું હોય ને આટલી હદે અમારે કરવી પડી છે। તો તું દરબારની ઓલાદનું હોય ને બધું મોક પાડતું એક દરબારની ઓલાદ હોય તું તે ને આ બધું ના જે હું તો નાનો છું કે મારું શરીરે નથી કે મારું શરીરે લઈ ગયો છે એનો હસબન્ડ કે એવો ધૂતારો ભંગ્યો કે આવા ધૂતારાઓ ભંગ્યાઓ તમારી માના ને આજે આ અધિકારીઓ બધા ક્યાં છે? આ બધું કલેક્ટરે લખીને આપેલું છે કે હલ કરી દેવાનું, તો હલ કેમ નથી થયું? ને આવી રીતને મારું શરીરને મરી ગયેલો, મારો બાપે મરી ગયો હોય ને હું આવી રીતને મફતમાં ઠોકાઈ ગયો હોય ને આખા જન્મ આવી રીતને ગયા હોય ને એ દરબારોને એ વાણિયારો એવી કોમ લઈને અહીંયા ઓટોમેટિક એટલી ઠોકાઈ ગયો ને એટલી હદેથી અહીંયા ભૂખો ને દુખાકો જન્મ તો જીવો પડ્યો પણ એટલી હદે મારું શરીર કેવી રીતને મારું થઈને ને એટલો ઠોકાઈ ગયો છું ઓટોમેટિક કે એવી હલકટુનું કરવાનું હોય એને જેલ એન્ટ્રી થવી જોઈએ। બીજરાજસિંહ કે ઝાલા હોય કે પછી એની આ હિરેન પારેખ હોય કે એની ધૂતારીની રાંડું હોય કે બધી વૈશ્ય ગોઠવીને જડ્ડી પહેરીને એ તો બધી જીવી ગઈ। ત્યારે એ કિરીટસિંહને FIR ફાળવાનું કીધું હતું, નીચે PI ને PO પાસે FIR ફાળવાનું કીધું હતું, તો મને બોલપેન ને કાગળ આપીને અરજી લખાવ્યા કરે ને એ છેતરપિંડી કરી છે, એ જે કાંઈ મારા પપ્પા ગુજરી ગયા છે ને જે કાંઈ કેસો લાગુ પડતા હોય ને જે રીતને એટલે લાખો રૂપિયાના પેટ્રોલ વીએ જાય છે તો જે કરીને જે FIR ફાળવાની આવતી હોય ને કલેક્ટરે લખી દીધું છે, તો તમારે જે રીતને થતી હોય એવી રીતે કરી નાખવી જોઈએ ને। અહીંયા આટલી હદે મારે અત્યારે ખોટી રીતને હું કાંઈ એક સ્ટેપે ખોટું કર્યું કે તો મને વાંકમાં લઈને સીધો જામીન લેવામાં આવ્યો હોય ને મને ખોટી રીતે હેરાન કરી નાખવામાં આવતો હોય ને મારા એટલે સાચી રીતે મારા આટલા રૂપિયા જાય છે, એટલી હદે ભૂખો ને દુઃખો જમીને એક આખો જન્મ વ્યો જાય છે, મારા બાપનો વ્યો જાય છે, મારી નાખવામાં આવે છે ને આટલી બધી અમારે કરવી પડે છે એવી લુખ્યું મૈયારીઓમાં, તો અમારે શું કરવાનું ને અમારે કઈ રીતના જીવવાનું ને આટલી ઓટોમેટિક મને ધદ્દે લગાડી દીધો ને એવી હલકટું તો એની રીતના જીવી ગઈ ને ચડિયું પહેરીને દરબારું લઈને તે હુઈને